સુરનિવાસ ગામના તત્કાલીન સરપંચ અને તલાટી મંત્રીને 5 વર્ષ સખત કેદની સજા. દિલ્હીમાં પીયુસીના ભંગ બદલ ₹280 કરોડના ચલણ ઇસ્યુ. ટ્રમ્પ સત્તા સંભાળતા જ 18,000 ભારતીયોને ઘર ભેગા કરી દેશે. ઈપીએફઓ બેંકના એટીએમમાંથી હવે પીએફની 50% રકમ કાઢી શકાશે. કેન્દ્ર સરકાર આવતીકાલે વન નેશન વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરશે. 9 પાલિકાને મહાપાલિકાનો દરજ્જો અપાશે. 25મીએ જાહેરાત. એઆઈ પ્રોડક્ટનો આઘાતજનક જવાબ. પ્રવાસીની તબિયત બગડતા ઇન્ડિકોનું પ્લેન પાકિસ્તાનમાં ઉતર્યું. મોરબીમાં ધારાસભ્ય છે જ નહીં, જિલ્લા પંચાયત સમિતિ ચેરમેન કહે છે. ભાવનગર એસટી ડિવિઝનમાં બેટરીની અછતથી 35 બસ ચાલુ રાખવી પડે છે. જૂનાગઢ જિલ્લાના ભાજપના મંત્રી સાંસદની ગ્રાન્ટ વેચે છે, સરપંચો કહે છે. 20 માળની ઇમારતની કાર લિફ્ટમાં ખામી સર્જાતા દંપતી કારમાં જ ફસાયું. ભૂગર્ભ જળ પીવા લાયક નથી. 25 જિલ્લામાં ફ્લોરાઇડનું પ્રમાણ વધ્યું. શિયાળામાં 4 માસમાં 10,000 લીટર નીરો ગટગટાવી જતા શહેરીજનો. ભાવનગર. ગુજરાતમાં ઇમ્પેક્ટ ફી કાયદાની મુદત વધુ 6 મહિના માટે લંબાવાઈ. ગુજરાતના 6 શહેરોને સ્માર્ટ બનાવવા ₹10,824 કરોડ ખર્ચાયા. મસ્જિદમાં જય શ્રી રામ બોલવું ગુનો ગણાય. કર્ણાટક પોલીસને સુપ્રીમ કોર્ટનો સવાલ. મંત્રીપદ ન મળતા ભુજબળ નારાજ. અજીતથી છેડો ફાડવાના સંકેત. ગુજરાત પર 4.67 લાખ કરોડનું દેવું. દર મિનિટે ગુજરાતમાં 1 ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. વૃદ્ધને રાહ જોવડાવતા સ્ટાફને ઊભા રહી કામ કરવાની સજા. અમદાવાદ મ્યુનિસિપલના બજેટ અંગે લોકોએ કહ્યું, વોર્ડના કોર્પોરેટરો લોકો સાથે સંપર્કમાં રહે તેવું કંઈક આયોજન કરો. ગ્રાઇન્ડરમાં ફસાઈ જતા 19 વર્ષીય યુવકનું મૃત્યુ થયું. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ લોકસભામાં રજૂ. વકફની જેમ જેપીસીને મોકલાયું. રશિયાએ કેન્સરની રસી વિકસાવી આવતા વર્ષથી દર્દીઓને મફત આપશે. પશ્ચિમ રેલવે મહાકુંભ મેળો 2025 માટે સ્પેશિયલ ટ્રેન દોડાવશે. સુવાલી બીચ પર 22 વર્ષમાં 42 લોકોને ભરખી ગયેલો રકાબી જેવો સ્પોટ ગાયબ. સિવિલમાં દર્દી માટે પરિવારે ભૂવો બોલાવ્યો. પોલીસ ફરિયાદ કરાશે. ઓનલાઈન કપડાં ધોવાનું લિક્વિડ 800 મિલી ઓછું આવતા કંપનીને ₹28,000નો દંડ. વારાણસીની હોટલ તાજમાં 2 લાખનું બિલ ચૂકવ્યા વિના નટવરલાલ ફરાર. ગુજરાતમાં રોજના 2585 નવા પાસપોર્ટ ઇસ્યુ. ગત વર્ષ કરતા ઘટાડો.